આપણે આગળ જોયું કે ઉત્તર ભારતનો રાજા મોટો સમ્રાટ હર્ષવર્ધન હતો. તેનું અહીંયા ફોટો પણ તમને આપ્યો છે, બરાબર. સમ્રાટ હર્ષવર્ધન ઉત્તર ભારતનો મોટો રાજા, જે રજપૂત રાજા હતો. આટલું જાણવાની અંદર આપ્યું છે કે રાજપૂતનો અર્થ શું થાય. રાજપૂતનો અર્થ શું થાય, શબ્દનો અર્થ. તો રાજપૂત શબ્દનો અર્થ થાય છે રાજાનો પુત્ર, એટલે કે રાજપુત્ર થાય. 14મી સદીના મોટાભાગના રાજપૂતોને 36 કુળ ધરાવતા સમૂહ તરીકે ઓળખવામાં આવે છે, વર્ણવેલા છે, કે જે એમાં પણ પાછા 36 કુળ, 36 પ્રકારના રાજપૂતો એની અંદર હતા. એવું આટલો જણ એની અંદર આપ્યું છે. તો ઘણી વખત પ્રશ્ન પૂછાય કે રાજપૂત રાજાઓ જે હતા એ કેવા બહાદુર હતા, અથવા તો રાજપૂત રાજાઓની અંદર કેવી ખુમારી હતી. તો અહીં લખ્યું છે કે આ રાજપૂત રાજાઓ બહાદુર હતા, એટલા જ ટેકીલા પણ હતા. બહાદુર હતા, ડરપોક નહોતા. અને ટેકીલા એટલે કે એકદમ મજબૂત બાંધાના અને લડાઈ કરવા યોગ્ય એવા રાજાઓ હતા. એ આપેલ વચન પ્રમાણે પ્રાણને ભોગે પણ એ વચન પાળતા. જે વચન આપ્યું હોય કે હું તમને આ કરીશ, તો પોતે મરી જાય છતાં પણ એ આ વચન પાળે. તો દુશ્મનને પીઠ બતાવવા કરતા મૃત્યુને વધુ પસંદ કરતા હતા. યાદ રાખજો મિત્રો, એ જ્યારે લડાઈ કરવા જાય રણ મેદાનમાં, યુદ્ધના મેદાનમાં, ત્યારે એને એમ થાય કે હું હારી જઈશ, મારી સૈનિકો બધા મરી ગયા અને હું હારી જઈશ. તો એ પોતે ભાગતા નહીં, પીઠ બતાવવા એટલે કે ભાગી જતા નહીં, પણ મૃત્યુને પસંદ કરતા, એટલે કે મરી જતા, ભાગવાનું પસંદ નહોતા કરતા. તેઓ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા, એટલે કે એક પ્રકારની બ્રાહ્મણની જાતિ, જેને ગૌ બ્રાહ્મણ કહેવાય. તો એના એ પાલક પણ હતા. પ્રતિપાલક એટલે કે એનું રક્ષણ પણ કરતા, એને ખાવા પીવાનું પણ આપતા. શરણે આવેલાઓનું તે કોઈ પણ ભોગે રક્ષણ કરતા હતા. શરણે ભલે પછી, શરણે એટલે કે પોતાના ઘરે કોઈ આવ્યો હોય માણસ, કે ભાઈ મને મદદ કરો, મને બચાવો, આ માણસથી બચાવો, તો ભલે દુશ્મન પણ હોય તો પણ એને રજપૂત રાજાઓ બચાવતા હતા. લડાઈમાં પણ અધર્મ આચરતા નહીં. ક્યારેય પણ એ લોકો લડાઈ કરવા જાય તો અધર્મ એટલે કે ખોટી રીતે ક્યારેય લડાઈ કરતા નહોતા. તો અહીંયા તમને રજપૂત રાજાઓનું કેવી ખુમારી હતી, અથવા ટૂંકનોંધની અંદર પૂછાય કે રજપૂત રાજાઓની ખુમારી અથવા રજપૂત રાજાના ગુણ લખો. તો અહીંયા આપણે ટીક માર્ક કરીએ કે એની અંદર કેવી ખુમારી હતી. તો અહીંયાથી આપણે આ બોક્સ કરી શકીએ. તમે પણ તમારા નોટબુકની અંદર આ બોક્સ કરી શકો, બરાબર. આ રીતે કે ભાઈ રજપૂત રાજાઓ છે એ એની અંદર કેવા ગુણ હતા. ફરી વખત આપણે ટીક માર્ક કરીએ તો આટલા જે ખુમારીના ગુણ એની અંદર હતા. યાદ રાખજો, આટલા ગુણ. તમે પણ ટીક માર્ક કરી શકો. આગળ જોઈએ તો હવે જેવી રીતે રજપૂત રાજાઓની અંદર ગુણ હતા, એવી રીતે એની જે રાણી હોય, એની પત્ની હોય, એને રજપૂતાણી કહેવાય. તો એની અંદર પણ ખુમારી હતી, એની અંદર પણ વીરતા હતી. તો એનું પણ ટૂંકનું પૂછાય. તો અહીંયા આપ્યું છે કે ભારતની રજપૂતાણીઓ વીરત્વ માટે પ્રખ્યાત હતી. વીરત્વ એટલે કે એની અંદર વીરતા ભરેલી હતી, એકદમ બહાદુર હતી, ડરપોક નહોતી, કોક્રોચ જોઈને બી જાય એવી નહોતી, પણ બહાદુર હતી. અને તે પુત્ર અને પતિને હસતા મુખે યુદ્ધમાં વિદાય આપતી. એમ કે આ જાઓ, વાંધો નહીં, રડતા નહીં કે ના ના તમારે નથી જવું, મારશે, એમ નહીં, પણ હસતા મુખે જાય. હસતા મુખે એમ કે જાઓ, યુદ્ધમાં જાઓ અને વિજય થઈને આવજો. સતીત્વ, નિડરતા અને સત્ય માટે તે પ્રાણની પણ પરવા કરતી નહીં. સતીત્વ હતી. સતીત્વ કોને કહેવાય કે પોતાના પતિને જ મહત્વ આપે, એને સતીત્વ કહેવાય. અને પોતાના પતિ માટે મૃત્યુ પણ પામે, એને સતીત્વ કહેવાય. નિડર હતી, બહાદુર હતી, અને સત્ય માટે ક્યારેય જૂઠું ન બોલતી, અસત્ય ન કરતી કામ. તો સત્ય માટે પ્રાણની પણ પરવા કરતી નહીં. અને જરૂર પડે કે ભાઈ હાલો હવે મારો પતિ હારી જાય એમ છે, કે અથવા તો અમારું રાજ્ય હારી જાય એમ છે, તો જરૂર પડે તો હાથમાં તલવાર લઈને પણ રણ મેદાનમાં નીકળી પડતી. પોતે રાણીઓને પણ, સ્ત્રીઓને પણ યુદ્ધ કરતા આવડતું.
અને જ્યારે જરૂર પડે કે જ્યારે એમ લાગે કે હવે જીતશે નહીં અથવા જરૂર છે રાજાને, ત્યારે પોતે પણ વીરાંગના બની જાય. વીરાંગના એટલે કે રણ મેદાનમાં, યુદ્ધના મેદાનમાં લડવા માટે જાય, એને વીરાંગના કહેવાય. તો આવા અનેક વીરાંગનાઓના પણ આપણને ઉદાહરણ જોવા મળે છે. તો આજે ભારતનો મધ્યયુગીન ઇતિહાસ છે. મધ્યયુગીન એટલે કે વચ્ચેના યુગનો, વચ્ચેના સમયનો જે ઇતિહાસ છે એ રણધીરા રાજપૂત શાસકોની વીરતા, સાહસ અને શૌર્યના પ્રસંગો નોંધાયેલા છે. વીરતા, સાહસ કરતા અને એની અંદર શૌર્ય હતું, એક પ્રકારની બહાદુરી હતી. આશરે 500 વર્ષ સુધી, આગળ પણ આપણે જોયું કે આ રજપૂતોએ આશરે 500 વર્ષ સુધી આ રજપૂત રાજાઓએ વિદેશી જે પ્રજાઓ હતી એના આક્રમણથી આપણને બચાવ્યું હતું. તો આ પાઠની અંદર આપણે એ શીખવાનું છે કે કયા કયા રજપૂત રાજાઓ હતા. 7મી સદીના અંતમાં સામંતશાહી શક્તિઓનો ઉદય થતા, હવે સામંતશાહી આગળ પણ આપણે વાત કરી કે સામંતો જે હતા એ જે જગ્યાએ કર ઉઘરાવતા એના રાજા બની ગયા. આ રીતે દરેક વિસ્તારમાં એવું થયું, એટલા માટે એને સામંતશાહી કહેવામાં આવે છે. અને સામંતશાહીનો શક્તિઓનો ઉદય થયો એટલે નાના મોટા ટુકડાઓમાં આખો દેશ વિભાજન થઈ ગયું અને અનેક રાજપૂત રાજાઓનો ઉદય થયો, રાજ્યવંશોનો ઉદય થયો અને આ સમયને મધ્યયુગ કહેવામાં આવે છે. આપણે એ સમયની અંદર ઉત્તર ભારત અને દક્ષિણ ભારતની અંદર કોણ કોણ કયા કયા રાજાઓ રાજ્ય કરતા હતા એના વિશે શીખીએ. તો ઉત્તર ભારતના રાજ્યોની અંદર વાત કરીએ, ભારતનો નકશો તમે જુઓ તો નર્મદા નદીથી ઉપરનો ભાગ છે એ ઉત્તર ભારત કહેવાય અને નર્મદા નદી ગુજરાતથી નીચેનો ભાગ છે એ બધો દક્ષિણ ભારત કહેવાય, એમ પણ યાદ રાખી શકાય. તો ઉત્તર ભારતની અંદર ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ કનોજનું ગઢવાલ રાજ્ય, બુંદેલખંડના ચંદેલો, માળવાનું પરમાર રાજ્ય, અણહિલવાડનું ચોલુક્ય એટલે કે સોલંકી રાજ્ય, ડાહલની ચેતી રાજ્ય, શાકંભરીનું ચૌહાણ રાજ્ય અને દક્ષિણ રાજસ્થાનનું ગોહિલ રાજ્ય સ્થાપિત થયા. આ બધા કયા વિસ્તારમાં કયા રાજવંશોનો ઉદય થયો એના નામ આપ્યા છે. દાખલા તરીકે દક્ષિણ રાજસ્થાનની અંદર જે સામંતો હતા એ ગોહિલ તરીકે ઓળખાણા, બરાબર, અને માળવામાં જે સામંતો હતા એ પરમાર તરીકે ઓળખાણા. આ રીતે જે હતા એના રાજ્યવંશો ઉપરથી દરેક રાજ્યના નામ, રાજાઓના રાજ્યવંશોના નામ પડ્યા. તો ગઢવાલ રાજ્યનો સ્થાપક કોણ હતો એવો પ્રશ્ન પૂછાય ઘણી વખત. તો એનો સ્થાપક હતો ચંદ્રદેવ, કે જે કર ઉઘરાવતો ને પોતે રાજા બની ગયો એટલે ગઢવાલ રાજ્યનો સ્થાપક કહેવાય, એટલે કે એણે બનાવ્યો. તેમણે કનોજ સિવાય કાશીને પણ બીજી રાજધાની બનાવી હતી. હવે એના કાર્યો અહીંયા આપ્યા છે કે ભાઈ એમણે શું કામ કર્યું હતું કે કનોજ તો રાજધાની હતી જ, તે સાથે સાથે એણે કાશીને પણ રાજધાની બનાવી. અને આ વંશમાં કયા કયા રાજાઓ થઈ ગયા મહાન, તો કે મદનચંદ્ર, ગોવિંદચંદ્ર જેવા શાસકો થઈ ગયા, જેમાં ગોવિંદચંદ્ર છે આ કુળનો સૌથી પરાક્રમી અને પ્રતાપી રાજા. તો યાદ રાખજો, પ્રશ્ન પૂછાય કે ગઢવાલ રાજ્યનો સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા કોણ હતો, તો ગોવિંદચંદ્ર. પ્રતાપી એટલે કે ખૂબ બહાદુર, પરાક્રમી, અનેક યુદ્ધો જીતતો હતો. તેણે ગજનીના આક્રમણને અટકાવ્યું હતું. મોહમ્મદ ગજની છે એ તે મુસલમાનનો એક બાદશાહ હતો. તે વારંવાર ભારતમાં ચડાઈ કરતો અને ભારતને લૂંટવા આવતો. આ રીતે એને ગજનીના આક્રમણથી એને અટકાવ્યું હતું. તેમજ અનેક બૌદ્ધ વિહારનો જીર્ણોદ્ધાર કરાયો હતો. બૌદ્ધ વિહારો એટલે કે બૌદ્ધ ધર્મના જે મંદિરો હતા એનો જીર્ણોદ્ધાર કરાયો એટલે કે એને રિપેરિંગ કરાવ્યા, સારા કરાવ્યા મંદિરોને. કોઈ ખંડેર જેવું થઈ ગયું હોય, કોઈ પડતર થઈ ગયું હોય, તેને સારા કરાવ્યા. આ એને કામ કર્યું હતું.